હાય ગાઈઝ, આજે આપણે ગુજરાતીઓની સ્પેશિયલ મીઠાઈ કહીએ કે મોહનથાળ, અને એકદમ આસાનીથી અને પરફેક્ટ માપથી બતાવીશ. અને આપણે ખાંડ વગરનો તૈયાર કરીશું અને ગોળની સાથે આપણે એમને બનાવીશું. તો એમના માટે સૌથી પહેલાં તો એક બાઉલ સેટ કરી લીધું છે. એમાં જે બાઉલથી આપણે ઘી એડ કર્યું હતું એક બાઉલ ભરી અને ઘી લીધું છે. તો એમની સામે આપણે 2 બાઉલ ચણાનો ઝીણો લોટ અથવા તો તમે કરકરો લઈ શકો છો. મારી પાસે કરકરો અવેલેબલ નહોતો તો હું ઝીણો પણ ઉપયોગમાં લઉં છું. એનાથી પણ એકદમ સરસ થશે. અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ આ બેઝ ઉપર લો રાખી દઈશું અને લો ફ્લેમની ઉપર જ એકદમ સારી રીતે પહેલાં તો ઘીની સાથે મિક્સ કરી લેવાનો છે લોટને. સાઈડ પરથી ધીમે ધીમે આપણે લેતા જવાનું છે અને એકદમ ઘીની સાથે પરફેક્ટ મિક્સ થઈ જાય. આપણે ઊંચો કરીને જોઈએ ચમચાને તો એકદમ લમ્સ ફ્રી ટૂંકમાં થાય. ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને થોડી વધારવી હોય એટલે કે મીડિયમ ફ્લેમ કરવી હોય તો કરી શકીએ છીએ. તો ત્યારે તમે જોઈ શકો છો કે આપણું લોટ અને ઘીવાળું મિશ્રણ છે એ મિક્સ થઈ ચૂક્યું છે. તો આપણે હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને હવે આપણે એમને કૂક કરવાનું છે. અને મોહનથાળમાં ખાસ તો શેકવાની ટ્રીક છે. અને ઘણી વખત આપણે દૂધની સાથે બનાવતા હોઈએ છીએ, માવાની સાથે બનાવતા હોઈએ છીએ, પણ આપણે આમની અંદર ટૂંકમાં ઘરમાં જ મળી રહે ને એવી જ વસ્તુનો ઉપયોગ કરીશું. અને લગભગ મેં 4 મિનિટ માટે શેક્યો છે તો હળવો એવો કલર ચેન્જ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે હવે એમની અંદર બબલ્સ થવા લાગ્યા છે. એટલે સારી રીતે શેકાય જ છે અને કન્ટિન્યુ ચલાવવું, ઉપર નીચે એકદમ જ લોટને કરવો, જેથી કરીને શું થાય કે એમનો કલર છે ને એકદમ બહારનો જે મોહનથાળ હોય ને એવો જ, ટૂંકમાં કંદોય બનાવતા હોય એવો જ મોહનથાળ છે એ તૈયાર થાય. અને મેં તમને કીધું તો એ મુજબ કે આપણે આમની અંદર દૂધ કે માવો કે કશું જ ઉપયોગમાં નહીં લઈએ. માત્ર આપણે ઘરમાં જ રહેલી દૂધની મલાઈનો ઉપયોગ કરવાનો છે. અને તમે જુઓ અત્યારે એકદમ જ ફ્લફી ટેક્સચર કહીએ કે ઘી છે, જેમ જેમ લોટ શેકાશે ને એમ એમ ઘી છે એ દેખાવા લાગશે અને હળવો એવો કલર છે એ પણ ચેન્જ થઈ ચૂક્યો છે. તો આપણે લગભગ આમને 60થી 70% જેટલો કૂક થાય ને એટલે ત્યારબાદ આપણે મલાઈનો ઉપયોગ કરવાનો છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે સરસ કલર છે એ ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યો જ છે. ટૂંકમાં કણીઓ છે ને જ્યારે પડવાની શરૂઆત થશે ને અત્યારે આ બેઝ ઉપર, કે જ્યારે આપણે મલાઈ એડ કરશું ને ત્યારબાદ જ એમની અંદર જે મોહનથાળની અંદર કણીઓવાળો મોહનથાળ કહીએ ને એ મોહનથાળ છે એ આમના કારણે થશે. તો અત્યારે ગેસની ફ્લેમ એકદમ જ લો કરી દેવાની છે. બિલકુલ લો ફ્લેમની ઉપર મલાઈ આપણે એડ કરવાની છે. અને ખાસ વાસણ છે ને જાડું સિલેક્ટ કરવાનું, જેથી કરીને શું થાય કે જ્યારે આપણે તમે મલાઈ ન એડ કર્યું હોય અને એમની જગ્યાએ તમે દૂધ એડ કરવા માંગતા હોય તો દૂધ પણ આપણે જ્યારે એડ કરીશું ને ત્યારે એ તળિયે થોડુંક ચોંટવાની શક્યતા રહેશે. તો ખાસ થોડું જાડું વાસણ હશે ને તો પ્રોબ્લેમ નહીં થાય. અધરવાઇઝ તમે નોનસ્ટિકનું વાસણ પણ લઈ શકો છો. અને જેમ જેમ મલાઈ છે એ મિક્સ થતી જશે ને એમ એમ આપણા લોટની અંદર છે ને કણીઓ દેખાશે. અને મેં 60થી 70% કૂક શા માટે તમને કીધું કે આપણે જ્યારે મલાઈ છે ને એડ કરીશું ને તો મલાઈની અંદર દૂધનો ભાગ હોય ને તો એકદમ સારી રીતે કૂક થઈ જશે. શરૂઆતથી જ ટૂંકમાં 60થી 70% લોટ શેકાય ત્યારબાદ એડ કરીશું તો એકદમ જ્યારે લોટ શેકાઈ જશે ને ત્યારે એમની સાથે મલાઈ છે એમાંથી પણ અંદર જ માવો તૈયાર થઈ જશે અને આપણો મોહનથાળ છે એ લાંબો ટાઈમ સુધી સારો જ રહેશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ ફ્લફી ટેક્સચર થઈ ગયું છે. બિલકુલ કણી કણી લોટની અંદર દેખાય છે. જેવી રીતે કંદોઈ બનાવતા હોય ત્યારે કેવી રીતે આ રીતે કણી છે મોહનથાળની અંદર દેખાતી હોય છે, બસ સેમ આપણે પણ સરસ કણીઓવાળો મોહનથાળ છે એ બનશે જ. અને આમની અંદર કણીઓ દેખાય છે. તો હવે આમાં કૂક થવા માટે કોઈ ઝાઝો સમય નથી, બસ માત્ર આપણે અડધીક મિનિટ માટે જ આમને કૂક કરીશું. અને ફ્લેવર માટે થઈ અને મેં એમની અંદર જાયફળ એડ કર્યું છે. તમે જાયફળ એમની સાથે એલચીનો પણ ઉપયોગ કરી શકો છો, જો તમને ભાવતી હોય તો એલચી પણ એમની અંદર ખૂબ જ સરસ લાગે છે. તો બસ મેં અડધાથી ઓછું એટલું આમની અંદર જાયફળ છે એડ કર્યું છે. તો હવે આપણે એમને સારી રીતે મિક્સ કરી લેશું. અને તમે કલર જોઈ શકો છો કે હવે પરફેક્ટ જે મોહનથાળનો કલર હોય છે ને એ કલર થઈ ચૂક્યો છે.
તો લગભગ મેં ટોટલ 10 મિનિટ માટે એમને કૂક કર્યો છે. લો ટુ મીડિયમ એ રીતે ગેસની ફ્લેમ કરતા જઈ અને બસ 10 મિનિટ માટે શેકી લીધો. તો પરફેક્ટ એ શેકાઈ ગયો છે અને 2 મિનિટ માટે આપણે એમને ઠંડો કરીશું અને ત્યારબાદ આપણે એમની અંદર અડધું બાઉલ ભરી અને ગોળ એડ કરીશું. અડધું બાઉલ ગોળ એડ કરીશું ને એટલે સ્વીટનેસ છે એ પરફેક્ટ થશે. જો તમને વધારે સ્વીટ ભાવતું હોય તો થોડીક એટલે ટૂંકમાં 1 ચમચી જેટલો ગોળ છે એ વધારે લઈ શકો છો. અને થોડીક 2 મિનિટ માટે ઠંડુ કરવાનું કારણ એક એ પણ છે કે આપણે જ્યારે સીધું જ ગરમ હોય અને ગોળ એડ કરી દેશું તો ખાવામાં થોડુંક કડક છે એ મોહનથાળ લાગશે. પણ હળવું એવું માત્ર 1.5થી 2 મિનિટ માટે ટૂંકમાં એમની વરાળ છે એ નીકળી જાય ત્યાં સુધી આપણે ઠંડુ કરી અને ગોળ એડ કરીશું ને એટલે ગોળ છે એ સારી રીતે મિક્સ પણ થઈ જશે અને તમે જોશો તો ખાવામાં મોહનથાળ છે જે દાંત વગરના વડીલો હશે અથવા તો સાવ નાના બાળકો ટૂંકમાં જેણે ખાવાની શરૂઆત કરી હોય, જેમને પરફેક્ટ દાંત પણ ન આવ્યા હોય એવા બાળકોને તમે આ મીઠાઈ ખવડાવશો ને તો આપણે ખાંડનો ઉપયોગ નથી કર્યો એટલા માટે હેલ્ધી પણ એટલી છે, ગોળની સાથે બનાવી છે તો એ પણ આસાનીથી ખાઈ શકશે. ટૂંકમાં મોંમાં જતાં જ પીગળી જશે ને એવું આપણું આ મોહનથાળ કહો કે બેસનની બરફી કહો એ રેડી થશે. તો હવે એમના આપણે ગોળ છે સારી રીતે મિક્સ થઈ ચૂક્યો છે તો એક ઘીથી ગ્રીસ કરેલી ડીશ લ્યો અથવા તો આ રીતની મીઠાઈની ટ્રે લ્યો અને બસ એમની અંદર આપણે ઢાળી દેશું અને આપણે જ્યારે ગેસની ફ્લેમ છે ટૂંકમાં આપણે મોહનથાળને જ્યારે ગોળ એડ કર્યો ત્યારે થોડી વાર માટે આપણે એમને ઠંડો કર્યો છે એટલે એમને સેટ થવા માટે પણ થોડો સમય લાગશે. તો 8થી 10 કલાક માટે તમે એમને રાખી શકો છો અથવા તો ઓવરનાઇટ પણ આ રીતે રાખી અને ત્યારબાદ તમે એમની અંદર કાપા પાડશો એટલે પરફેક્ટ તૈયાર થઈ જશે. તો અત્યારે ઓવરનાઇટ મેં રાખી દીધો અને ત્યારબાદ તમે જોશો તો એકદમ પરફેક્ટ સેટ થઈ ચૂક્યો છે. બિલકુલ આસાનીથી એમના પીસીસ પણ થઈ જાય છે. તો આ રીતે તમે ટ્રાય ન કર્યો હોય ગોળવાળો મોહનથાળ તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખાતા ખ્યાલ પણ નહીં આવે કે આ આપણો મોહનથાળ છે એ ખાંડમાંથી તૈયાર થયો છે કે ગોળની સાથે. તો એટલો પરફેક્ટ આપણો મોહનથાળ છે એ બનીને રેડી થઈ ગયો છે. આજનો વિડીયો થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો. અને આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.